માલપા ખોડિયારી અસવા મારી જગદંબા આય ખોડિયાર ધરતીની માલપા જ્યાં જ્યાં માના પવિત્ર ચરણ પડ્યા ને એ ધરતી પાવન થઈ ગઈ. પછી ગોહિલવાડ કહેતા ભાવનગર ની ધરતી હોય, આ બાજુ માટેલનું મંદિર હોય, ગળધરાનો ગુનો હોય કે યાવેકનો ઓરડો હોય, જ્યાં જ્યાં માં ભગવતી ખોડલ બેઠી કવિ કે સોરઠ અમારી જગ જૂની, પછી ગઢ જૂનો ગિરનાર, હવજડા જ્યાં હેંડળું પીવે, પછી એને નમણા હોય નરને ના. જુનાગઢ ગરવો ગણગીરનાર ને એની માથે હોળ હોરાટ અને 13 પરજુનો ધણી રાજા કવાટ પોતે રાજ કરે છે. પણ માંડ્યા વગેરે મળે નહીં કોઈને, ધન સોરવું અને ધર્મ પછી હુનર કરો હજારી આખર ભેળાયા. કર્મે લખ્યા કિરદાર, પછી અહીંયા લખેલા સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર ભેળાયા. ગિરનાર ની માથે રાજા કવાડ 1 નહીં 2 નહીં 3 નહીં 4 નહીં 5 નહીં 100 નહીં, પણ જેને હાથ હાથ રાણીએ દીકરી દીકરો કાઈ નાખ્યો. હાથમાં હોમલદે પરમાર પોતાની બાંધણી દાસીને કહે છે કે બેટા હવે તો જુનાગઢની બજારમાં નીકળીએ ને તો કાળા માથાના માનવી આપણા સુકન પણ લેવા રાજી નથી. સોમલદે પરમાર જુનાગઢની માલપા મારી માતાજી જુનાગઢની માલપા કોઈ અમારા મોઢા જોઈએ રાજી નથી, પણ પોતાની દાસી એટલું બધું મહારાણી હું તો એક તમારી દાસી સૌ, પણ જો મારી વાત માનો ને, ધારીની બાજુમાં ગળધરો છે ને ગળધરાના ઘાટે આઈ ખોડલ બેઠી છે. જો જુનાગઢનો ધણી તમને રજા આપે ને હું તમારી હારે આવીશ, આપણે ગળધરે જઈ અને માં ખોડિયારના ચરણ પકડીને માની પાસે કઈક કાંગા રોડ કરીએ, અને જો ઈ મોમડિયાની ખોડિયાર રીધી જાય છે ને તો જુનાગઢનો વારસદાર તમને દે છે. દિવસ હાથની ગયો, મેઘલી અંધારી રાત મળી, જુનાગઢનો ધણી રાણીવાસમાં આવ્યા એટલે સોમલદે પરમારે હોળ હોરઠના ધણીને કીધું કે મહારાજ જો આપણી રજા હોય ને તો ગળધરાના ઘાટે માતાજી ખોડિયારના દર્શને અમારે જવું છે. જુનાગઢના ધણીએ કીધું કે મહારાણી માના દરબારમાં જવું હોય એમાં મારી રજા જ હોય. રાજવિધિ પ્રભાતનો પોર થયો, વહેલા પરોડીએ જાગી નાઈ ધોઈ હોમલદે પરમારને પોતાની દાસી બે તૈયાર થયા.
મોમડિયાની ખોડિયા સોમલ પરમાર ને પોતાની દાસી રાયને દી હાલે. હવે સાહેબ વિચાર કરજો, જુનાગઢની બજારમાં કોઈની પગ નહીં મેકેલો. હોળ હોરઠની મહારાણી અડવા પગ કહેતા હું ગાડા પગે ગાંડી ગીરને વીધી અને ગળદરાનો ગુનો આમ દેખાણો. અત્યારે પણ તમે ચોટીલા જાઓ કે પાવાગઢ જાઓ, ડુંગર દેખાય ને પછી નજીક નો આવે, નો દેખાય ત્યાં આપણે ગમે એટલો પલ્લો કાપી નાખે. સોમલદેવ પરમાર કે મારી હાલુ દીને રાજ, તારો ગળધરો આવે નહીં ઢુકડો, જોનિયા પોગી જાવ ને તો આ દેહ ને તારા પડથારે મંદિરના પડથારે પસાડી અને મારે દેહ ને ચડાવી દેવો, હવે જીવવું નથી. પોતાની દાસી સોમલદેવ પરમાર નો હાથ ખભે લઈ ધીમે 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 ગળધરાના ઘાટ ઉપર ગયા. હાથમાં 3 પાંખાળું ત્રિશૂળ માની મૂર્તિને જોઈ એટલે પોતાના 10 કોઠે દીવા થઈ ગયા. વાહ વાહ, ગળધરો ગુનો જોયો. માલબા પાણી ખાળ 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 ખાળ. માં ભગવતી ખોડિયારના દરબારની માલબા માતાજીના મંદિરના દરવાજે જઈ અને દરવાજા વચ્ચે બેસી ગયા. જે આપણી ભાષામાં 12 હાંક, 2 હાંકને પકડી લીધી. આમ પાછું વાળી દાસીને કીધું, બેટા સામે ગળધરો રહ્યો ને એમાં તારે સ્નાન કરવું હોય તો કરી લે, હાથ પગ ધોઈ ધોઈ લે, તું ત્યાં બેસ. હવે માની સામે મારે બાંધવાનું છે, હું સૌનું માણસ. પછી સોમલદેવ પરમારે કીધું કે હે મારી આય ખોડાલ, મારી દિવસ ઉગે ને હાથમાં હજારો બહેનો દીકરીઓ આવતી છે, તારા આશીર્વાદ લઈને વહી જતી છે, પણ મારી હું ભાગણી એક તારા દરબારમાં આવી છું, ધન દોલત માટે નથી આવી. જુનાગઢની માલભાઈ એટલો ભંડાર છે કે અમારી હાથ પેઢી ખાય તોય ન ખૂટે, પણ ખાનારો નથી, અમે કોને ખવડાવીએ? ખાનારો તેને મારી મોમડિયાની ખોડિયા. બાળપણમાં મારી જન્મની દેનારી માં તો મરી ગઈ હતી. મારી માના પ્રેમને મેં જોયો નથી, માં કેવી હોય. પણ તું જગતની માં છો, હું તને મારી માં માનું છું. બાળોતિયાની બળેલ મારા થાને ઠરી નહીં. સ્ત્રી જાત છે, ગમે એવું ભગવાને રૂપ આપ્યું. ગરીબની દીકરી હોય, ખાનદાન ખોયડાની દીકરી હોય, પણ થાન નો ઠરે ને સ્ત્રી જાતનું, ત્યાં સુધી એના માટે નકામું છે. ભલે દીકરો એના ભાગમાં જે હોય. મારી એક નહીં હાથ બેનું છે. મારી મોમડિયાની ખોડાલ ભોમા મારે ભંડાર પછી ખજાનો ખાધે ખૂટે નહીં. રાખવા જૂનાનું રાજમન ખજાનો ખાનાર દે ખોડિયા. મેં કઈ જવાબ ન આપ્યો. પછી માને કીધું કે હે માં, હું તારી દીકરી છું, તું મારી માં છું. હવે આપણો 2 માં દીકરીનો ઝઘડો છે, એમાં કાં તો તું જીતીશ ને કાં હું જીતીશ. હવે જ્યાં સુધી આ તારી પથ્થરની મૂર્તિ રહી ને એમાંથી મને જવાબ ન દે ત્યાં સુધી અંજલનો ત્યાગ કરું છું. અહીંથી ઊભું નથી થવાનું.